જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં? તીડીભાઈના વિડીયો જોતે બધા મજામાં જ હોય. તો ભાઈ આજ તો ભાઈ તડીકો છે મસ્તીનો અને ગાર્ડનની મુલાકાત લેવા આવ્યા છે. બતાવશું ને ચશ્મામાં. આગળ શું છે ઠીક હું તો કહું બેન સાયકલ ના ચશ્મામાં કંઈક બધું અલગ અલગ જ બતાય છે. આજ તો શું વાર છે એટલે પબ્લિક ઓછું હોય છે. શુક્રવાર. તો ભાઈ જર્મનીના ગાર્ડન કેવા હોય ને તમને બતાવું. ગાર્ડન નો કહેવાય આને આપણે જંગલ કહીએ કે કેમ એટલે કે ઝાડ 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 બસ બીજું કાંઈ નહીં. મોટા મોટા વૃક્ષો નીકળ્યા ને જંગલમાંથી રસ્તા જતા હોય આમ સીધા. એમાં તળાવ હોય નાના નાના. માં દીકરો નીકળી જશે ફરવા. મસ્ત સડે ડુંગરો. અહીંયા જો રમે એમાં. આજ શું વાર છે? શુક્રવાર. તો આજે છે શુક્રવાર. બીજું આવી ભૂલાઈ ગયું બોલવાનું હતું ને એ તે. આજે છે શુક્રવાર, પછી આગળ હું બોલવાનું હતું ને ભૂલાઈ ગયું. સરસ. કેવી છે ઠંડી? ઠંડી ભાઈ અત્યારે સીઝન પૂરી થઈ ગઈ છે. સોબની સીઝનની છે ઠંડી ની પૂરી. હા. ક્યાં જવાનું છે? જોબની સીઝન તો પૂરી થઈ જ ગઈ. હારે ઠંડીની સીઝન પૂરી થઈ ગઈ છે. હવે જોબની સીઝન નહીં લાગે. હવે જોબની સીઝન આવશે એવું ભાઈ હવામાન કહે છે. એટલે બહાર વાતું સંભળાય છે. આપણે જે આગળ જવાનું છે આ ગાર્ડન તો નાનું છે. આમ જાન છે આમ જાન છે. જવાનું ભૂલાઈ ગયું. આગળ છે. ચશ્મામાં પાછું બતાતું નથી ને. હા રેડી છે. અહીંથી બંધ છે ભાઈ, આ રસ્તો બંધ છે. ગાર્ડનમાં કામ રિપેરિંગ કામ હાલે છે એટલે ભાઈ જેસીબી આવી ગઈ છે. ડર પડને ગમે જેસીબી. હા હા ગાર્ડનમાં હિંચકા ખાવા જાય. હે હાલો હાલો હાલો. હું હાલો હાલો ખાલી છે. નાના એ તો ખાલી જ હોય. નાના છે કે આપણે અહીંયા નાના નાના હિંચકા છે લગભગ. જોયામાં એવું લાગે છે. છોકરા શું વાડમાં આટા મારે. રખડે છે. બીક જ નહીં કાંઈ. હા આપણને લાગે બીક ના જાતા તો. ગાર્ડનમાં ભાઈ આપણે ડામરનો રોડ બનાવેલો છે. હો જો ગાર્ડનની અંદર ભાઈ છે આપણે નાના છોકરાનું રમવાનું ગાર્ડન. કિન્ડર ગાર્ડન. અહીંયા બતક લાગે અવાજ કરે છે. જો અહીંયા જોરા બહાર છે. જો મસ્ત અવાજ છે. અને શું કહેવાય? આઈ ડોન્ટ નો. ઇસ વાઇસ નિસ્ટ. જો મિત્રો તમને અવાજ આવે? આ લગભગ છે ને બધા કોઈ ખાવાનું લઈને આવતા હશે એવું લાગે છે એટલે બધા બહાર શું નાખ્યું છે અત્યારે.
બીજું છે. ઉડે નહીં ભાઈ, ઉડે નહીં. એને ખબર છે તીડીભાઈ આવી જશે. કેવું મસ્ત છે. ખાય છે ને ફટાફટી. આ ઓલો શું છે તો હમ. નવી ડિઝાઇન વાળું કે અને શું ખાવાનું નાખતા છે? આપણે લેતા આવશું હવે. થોડા મસ્ત છે. આ સાઈડ છે ગોળ થોડા. જો અહીંયા કઈ અહીંયા નાખેલું તો છે. શું નાખે છે એ નથી ખબર. શું હશે આ? પાપડી જેવું છે કે પતલું પતલું. આ લોકોનું બધે ભાઈ તમને મેં કીધું હતું ને ભાઈ, અહીંયા પક્ષીને ભાઈ બીજું કાંઈ નથી નાખી શકાતું. આનું ભાઈ સ્પેશિયલ ખાવાનું જ આવે છે, એ જ નાખવાનું. બધે મળી રહે. લીડલ, આલડી. આ જો ઓલી બાજુ જાય છે. કેવું મસ્ત છે કા. શું નામ છે આનું? ટોટલ મોબાઈલમાં જોઈ લે. મેં જોયું હતું, મને નામ ભૂલાઈ ગયું છે. નાના નાના બચ્ચાય છે હો ભાઈ. આ બાજુ તો વધારે છે એટલે ખાવાનું ખૂટી ગયું. સામે ભાઈ જો છે હજી. તો ભાઈ આ ગાર્ડન છે ભાઈ અમારે ઘરની બાજુમાં જ છે. બધા આવા નાના મોટા ગાર્ડન બધા. એનું નામ નથી ને બતક જ છે કે ગ્રોથ ને એ બધું અન્ય ખાદ્ય પદાર્થ હોય ને એ માત્ર બતકના પેટમાં દુખાવો જ નહીં કરતા તળાવમાં સડી જાય છે, એટલે એ લોકો ના પાડે છે નાખવાનું. ખાલી એ લોકોનું જ નાખવાનું. જો ને સડે નહીં, હાવ સૂકું આવે એટલે. ઓકે, સમજ में आ गई बात? હા હા. પાણી તો બહુ ચોખ્ખું છે છતાં પાણી તો એવું જ હોય ને. તડકો છે એટલે ભાઈ ચશ્મા તો ભાઈ પહેરવા પડશે ભાઈ. અહીંયા ભાઈ કામ હાલે છે એટલે અહીંયા જાળી મારી દીધી છે. આગળ છે ને ભાઈ રોડ બનાવે છે. અહીંયા પાછું એક કિન્ડર ગાર્ડન આવ્યું છે. અને ભાઈ જો આ ગાર્ડનની અંદર ભાઈ આવા રસ્તા છે. સરસ છે. ઓલી બાજુ જાય અને તડકે બેસી. બીજું ભાઈ આપણે વિડીયોમાં આજ કાંઈ કેવું હોય તો શું કેવું? હા, પબ્લિક ભાઈ એમ પૂછે છે કે ભાઈ ના કેવું છે ભાઈ, તો પણ અહીંયા બહુ સારું છે. પછી બીજા બધા ભાઈ સવાલો એવા પૂછે છે કે ભવિષ્યમાં કેવું છે. તો આ બધા છે ને સવાલ હમણાં આપણે બેસીને જવાબ દઈ. તરીકે બેસી જાય. ઘર જો ટીંગારે. ખાવાનું છે હો ભાઈ. જો અહીંયા ઘર છે સિંગ છે કે એમાં, અને સાઈડમાં ભાઈ જાળીમાં છે ને ભાઈ કંઈક ખાવાનું મૂકેલું છે. હાકળથી બાંધ્યું હો ભાઈ. મને એવું લાગે છે આ હોનાનું હશે. મસ્ત છે. આમાં જો પાણી આવતું હોય કેવું મસ્ત લાગે. આ ભાઈ પાણીનું છે હો ભાઈ. ઝરણા કહેવાય. નાના નાના ઝરણા છે.
બધું કાપી નાખ્યું હો. સફાઈ થઈ ગઈ. હમણાં સાફ સફા હાલતી લાગે. હવે તો કોઈ ફૂટું છે બાકડા. તડકો છે ને, વિટામિન ડી લેતા હોય. આપણે આમ જઈએ સામે. આપણે ઓલા બાકડા બેસી. રવિવારે છે ને ભાઈ બહુ ટ્રાફિક હોય, બધા પબ્લિક બેઠું હોય ભાઈ, નાસ્તા પાણી કરે. જીસીબી ચાલુ થઈ ગઈ. તો ટેણી જોવે આ શું કરે? અમે વિડિયા ઉતારીએ. અહીંયા બેહો. અમે જો ને બેસવાનું ટેબલ. ટેબલ છે અહીંયા, પથ્થરનું ટેબલ છે ભાઈ. બેસી જા. ચા કોફી. તો થાય જ, બનાવીએ. તમને બતાવો અહીંથી કેવું બતાય છે. તો ભાઈ જર્મની કેવું છે? જર્મની ભાઈ બહુ સરસ છે. ને ઘણા મિત્રો એવું પૂછે છે કે ભાઈ જોબ મળી જાય કે ભાઈ, જો જોબમાં ટાઈમ લાગે છે ભાઈ, બધા વિડીયોમાં હું કહું છું. બાકી ભવિષ્યનું બધા પૂછે છે ભાઈ આમ આગળ જતા કેવું છે. ભાઈ આગળ જતા ભાઈ અમારો ખુદનું ભવિષ્યની ખબર નથી, અહીંયા ઉતરતા હવે જ ભવિષ્ય બદલી જાય. એટલે ભાઈ એવું છે અહીંયા ભાઈ આગળનું વિચારવા જેવું શું કહેવાય કે વિચારવાનું ભાઈ, પણ એમ બધા અગાઉ વિચારી છે કે ભાઈ કેવું છે. ભાઈ અહીંયા તો ઉતરતા વેદ છે ને ભાઈ, ગોલ બદલવા મળે છે શું કરવું એમ. એટલે આવું છે ભાઈ અહીંયા તો ભાઈ કલાકે ભાઈ બધું બદલે કે ભાઈ શું કરવું આગળ જતા. બાકી ભાઈ બહુ સરસ છે. આવી જાવ છે ને આમ. હા, લેંગ્વેજ આવડે તો ભાઈ બહુ સરસ જ છે, કાંઈ પ્રોબ્લેમ નથી, ટેન્શન લેવાનું નહીં. અને ભવિષ્ય માટે ભાઈ બહુ સરસ છે ભણવાવાળા માટે. બાકી તો ભાઈ જો વિડીયા બનાવવાના ને વાહ. એટલે આવું છે બધું. બોલ તું બોલ કાંઈક. મને હજી બહુ ઓછો એક્સપિરિયન્સ ને જર્મની. એટલે અહીંયા તો ભાઈ ઓલા કિન્ડન ગાર્ડન વાળા બાળકો આવી ગયા છે ભાઈ. મેડમ બે આવી ગયા છે છોકરાઓને લઈને. ઓલી જો સિગરેટ પીવે એ અહીંયા જોવે છે. ના ક્યાં કોઈ છે? હા છે સામે છે ને. હવે આપણે આમથી નીકળવું નથી. આજ તો ભાઈ ગાર્ડન જોવો, બીજું કઈ છે નહીં ભાઈ. આજ ટોપિક કઈ નથી, આ તો એમ જ આજ તો ભાઈ વિડીયો ઉતારવા નીકળ્યા છે. એવું છે? હા, ટોપિક કઈ નથી આજ, એટલે મેં કીધું ગાર્ડન બતાવી દઈએ આજ. સરસ. પછી બહુ બધા વિડીયોમાં નીકળી માહિતી ન આપ્યા કરે, બહુ મજા ન આવે નીકળી માહિતી આપવા. કંઈક કોમેડી હોય તો મજા આવે ને એમ. ભાઈ ઇન્ડિયામાં કેટલા ડિગ્રી છે તાપમાન? મારા ગામડે તો ભાઈ ભૂકા કાઢે, ડુંગરા છે એટલે. આવો ક્યારેક ફરવા આવો ભાઈ. પબ્લિક તો બહુ ફરવા આવે છે યુરોપમાં, અમે જોયું ભાઈ. પણ ગુજરાતી બહુ ઓછા ક્યારેક જોવા મળે, બાકી નથી આવતા. બધા બીજા રાજ્યના જ આવે છે. જવું છે આમ તમારા વખતે? હવે આમ રિટર્ન જઈએ. હવે ભાઈ ધીમે ધીમે ઘર બાજુ જાય તો હવે
હમણાં પાછું કામે જવાનું છે. કચરો નહીં, તમે જોયું ને ભાઈ ગાર્ડનમાં બધે ત્યાં આપણી જેમ. જોકે આપણે હવે સાફ સફાઈ ને બધું એમ તો રાખે છે. કેમ કઈ બોલતી નથી? હા મેં ભાઈ કિન્ડર ગાર્ડન વાળા છે ને બાળકો છે અહીંયા ભાઈ, એમાં છે ને ભાઈ બહુ જોબ છે. હો આમાં શું કહેવાય કે છોકરીઓને ભાઈ જર્મન લેંગ્વેજ શીખીને આવવા જેવું છે. એમાં છે ને હાઉસ બિલ્ડિંગ કહેવાય એને. બહુ જગ્યા છે ભાઈ હાઉસ બિલ્ડિંગમાં. B1 ભાઈ કમ્પલસરી છે, એટલે B1 કરીને તમે હાઉસ બિલ્ડિંગમાં મળે ને એવું કંઈક કરો. એ છે ને એમાં હું નાના છોકરાને રમાડવાનું એ જ કામ કરવાનું, હાંસવવાના ને. એટલે બહુ બધા કોર્સ છે હાઉસ બિલ્ડિંગમાં. તમને જેમાં મજા આવે ને એમાં તમારે લેવાનું, પણ લેંગ્વેજ આવડી જોઈએ. બધામાં અલગ અલગ છે. B1 ઉપર ઘણા બધા છે, પછી નર્સિંગ ને એવું બધું છે એમાં, પછી B2 ને એવા લેવલ માગે છે એમ. ઓનલાઈન ભાઈ તમને બધું મળી જાય માહિતી, કયા કોર્સમાં કેટલા લેવલની જરૂર છે. B1 થઈ જાય એટલે બહુ થઈ ગયું ભાઈ. એટલે સ્ટડી ઉપર આવવા કરતાં હાઉસ બિલ્ડિંગ ઉપર આવો. નો બ્લોક અકાઉન્ટ, સીધી સેલરી સ્ટાર્ટ. હાઉસ બિલ્ડિંગમાં ભાઈ છે ને એક તમારી પાર્ટ ટાઈમ જોબ જ છે એવું જ ગણવાનું. બધામાં 2.5 થી 3 વર્ષના કોર્સ હોય. એટલે હાઉસ બિલ્ડિંગમાં શું છે, આપણા ગુજરાતી લોકો લેવાવાળા બહુ ઓછા છે. ને હાઉસ બિલ્ડિંગમાં ભાઈ 1100 થી 1200 યુરો જેવી સેલેરી છે. તમારે 2 થી 3 દિવસ કામ કરવાનું હોય અને 2 થી 3 દિવસ સ્ટડી હોય. એટલે એક પ્રકારની તમારી જોબે ત્યાં ને કોર્સે ત્યાં, પછી તમને જોબ અહીંયા મળી જાય એ પાકું જ હોય હાઉસ બિલ્ડિંગ થઈ જાય એટલે. નાની હાઉસ બિલ્ડિંગની તૈયારી કરે છે. B1 તો ક્લિયર થાય, થઈ જા, ટેન્શન લેમાં. અને હાઉસ બિલ્ડિંગનો ટાઈમ ભાઈ અત્યારે જાન્યુઆરીથી એપ્રિલ મે સુધી ચાલુ જ હોય એડમિશન, કેમ કે આ લોકોની પછી ઓગસ્ટથી સ્કૂલ શરૂ થઈ જાય. હાઉસ બિલ્ડિંગ બધામાં થાય, જેને જે ફીલ્ડ તમને જે મજા આવે એમ આવો ભાઈ. તમને જો કોકને ગેરેજના કામમાં રસ હોય, કડિયા કામ, A to Z વસ્તુ તમારે આવી જાય ભાઈ. હાઉસ બિલ્ડિંગનો મતલબ જ શું છે કે ટ્રેનિંગ એમ. અહીંયા શું ભાઈ કોઈને ભાઈ લેંગ્વેજ શીખવી નથી, મેન પ્રોબ્લેમ ના છે. હા હું કેમ જોયું, એટલે હું નથી શીખતો, એટલે શીખું જ છું. કાંઈ નહીં ભાઈ, આવો લેંગ્વેજ શીખો, બહુ સારું છે. આ તો તડકો હતો એટલે ભાઈ મેં તું બહાર આંટો મારવા જાય, પણ પછી મેં તો હાલો હવે વિડીયો ઉતારતા જાય. તો ભાઈ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. સૈસમાની બહાર કેવું બતાવી તો જોવા તે. સૈસમાં પહેલા પછી કાઢવાનું શું કે ખબર જ નથી રહેતી.
છે ઠંડો. હવે આવું જ વાતાવરણ છે. મસ્ત વાતાવરણ છે. સ્વેટર પહેરો ન પહેરો. હવે ધીમે ધીમે છે ને ભાઈ થોડુંક ટેમ્પરેચર ઉપર જતું જાહે. અને હવે શું છે રાત ટૂંકીને દિવસ લાંબો થતો જાય એટલે હવે કંઈક મજા આવે છે. તો 5 વાગ્યાનું અંધારું થઈ જાય ને અહીંયા કંઈક તો એમ ડિપ્રેશનમાં વયા જાય. આજે 6-7 મહિના કાઢવા ને આ સપ્ટેમ્બરથી આ માર્ચ એપ્રિલ સુધી. અને હવે ભાઈ એપ્રિલમાં છે ને 1 કલાક ઘટી જાય. અત્યારે ભાઈ અમે 4.5 કલાક પાછળ છે એટલે એ પછી હવે છે ને 3.5 કલાક થઈ જાય, ટાઈમ ઘટી જાય. એટલે હવે રાત ટૂંકી અને દી લાંબો થઈ જાય. પછી ધીમે ધીમે છે ને 9-10 વાગ્યા સુધી અંજવાળું રહે. રાતના હાલશે તો 11 વાગ્યા સુધી છે. 10-11 8-9 વાગ્યા સુધી તડકો હોય છે. આપણે બસ પકડવાની છે. બસમાં જવા માટે આમ જવું પડશે. ચાલો અહીંથી જઈએ એટલે હમણાં બસ પણ એ સ્ટોપે હશે આગળ છે. તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. આ પહેલી વાર આવું કીધું છે. તો મળીએ આવતા વિડીયોમાં મિત્રો. ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય દ્વારકાધીશ. જય દ્વારકા.